આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરમાં સેક્ટર 3માં સંજયભાઈ આપણા જૂના મિત્ર છે અને આજે અચાનક એમના ઘરે આવવાનું થયું. અહીંયા આવ્યા પછી ઓળખાણ થઈ કે સંજયભાઈ ઘણા ટાઈમ પહેલાં મળ્યા હતા. હવે મળ્યા પછી ખબર પડી કે આજે એમને શારીરિક તકલીફની અંદર બેક પેનની અંદર મણકાની ગાદીનો પ્રોબ્લેમ થયેલો છે. તો આપણી મલ્ટીકેર પ્રોડક્ટ સંજયભાઈને આજથી સ્ટાર્ટ કરીએ છીએ, પણ પ્રોડક્ટ આપ્યા પહેલાંનો આજે આપણે એમનો વિડીયો જોઈ રહ્યા છે કે એમને શું તકલીફ છે. સંજયભાઈ જરા ઊભા થજો, શું પ્રોબ્લેમ છે આપણે જોઈએ. તમે ઊભા નથી થઈ શકતા સપોર્ટ વગર? અચ્છા, હવે ચાલો જોઈ. મતલબ સપોર્ટ વગર ચાલવામાં જબર તકલીફ છે. હા હા હા, બરાબર બરાબર. જોયો, મતલબ લોકો બે વ્યક્તિ એમને સપોર્ટ આપે છે ત્યારે ચાલી શકે છે. અચ્છા, હવે આજથી આપણે પ્રોડક્ટ સંજયભાઈને સ્ટાર્ટ કરીએ છીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે ગાંધીનગર સેક્ટર 3C માં સંજયભાઈના ઘરે આવ્યા છે કે જેથી આપણે આજે 1 મહિના પહેલા આવ્યા હતા અને એમનો અગાઉ વિડીયો ઉતારેલો છે કે એમની શું પરિસ્થિતિ હતી અને આજે 1 મહિના પછી એમની શું પરિસ્થિતિ છે એ આપણે જાણીએ. સંજયભાઈ, આજથી 1 મહિના પહેલા તમને કેવી પરિસ્થિતિ હતી ચાલવામાં? હું ચાલી શકતો નથી, બિલકુલ ચાલી શકતો નથી. મને બે બાજુ ટેકો આપે ને ત્યારે હું ચાલી શકું. એટલે મારા જે મણકાની અંદરથી નસ દબાતી હતી એમાં કમર ચાલી નથી શકતી. અને આજથી તમે કેટલા ડોક્ટરોને બતાવ્યું હશે? તમે મેં ઘણા બધા 10 થી 15 ડોક્ટરોને બતાવ્યું. તો ઘણી જગ્યાએ હું જોઈ ઘણા પૈસા બી ખર્ચ કર્યા છે એના ઘણા માટે. પૈસા ખર્ચેલા. તો પણ તમને ફરક નતો પડ્યો? બિલકુલ નહીં. અને આજથી 1 મહિનાથી તમે આપણી આ જસ્ટ વનની મલ્ટીકેર પ્રોડક્ટ લઈ રહ્યા છો, તો તેનાથી તમને કેટલો ફરક છે? એનાથી મને ઘણો ફાયદો. ઘણો 50% 50% ફરક છે ને? તો જરા આપણું આ ચાલીને બતાવશો તમને કેટલો, અમે જોઈ લઈએ કે કેટલો ફરક પડ્યો છે. તે વખત તમે જોયું કામ ભૂલ. હા. તો મિત્રો તમે જોઈ શકો છો કે મહિના પહેલા જે વિડીયો ઉતાર્યો તો એની અંદર સંજયભાઈને 2 માણસ પકડ્યો ત્યારે 2 માણસ ટેકો આપે ત્યારે ચાલી શકતા હતા અને ખરેખર આ જસ્ટ વનની પ્રોડક્ટ લેવાથી સંજયભાઈ આજે છૂટા ચાલી શકે છે. આવો સંજયભાઈ. ઓકે, બેસો સંજયભાઈ. તો તમે આપણી આ મલ્ટીકેર વિશે દર્શકોને શું કહો છો કે આ વસ્તુ લેવી જોઈએ આપણે? ખરેખર આ દવા લેવી જોઈએ. જે લોકોને તકલીફ છે ચાલવામાં આ દવા અવશ્ય લેવી જોઈએ. કારણ કે આનાથી ઘણો ફાયદો જે મને થયો છે તમે નજરે જોયેલું છે. કમરમાં તકલીફ હતી સંજયભાઈ? કમરમાં શેની તકલીફ હતી આમ? મણકામાં નસ દબાતી હતી, એના કારણે હું ચાલી નથી શકતો. બરાબર. તો આ પ્રોડક્ટ લેવાથી ખરેખર તમે સંતુષ્ટ છો? સંતુષ્ટ એટલે પૂરેપૂરું છે. અને આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એમને શું મેસેજ આપવા માંગો છો સાહેબ? દરેકને કંઈ પણ તકલીફ હોય ને કે કમરની કે આ, તો આ દવા અવશ્ય લેવી જોઈએ. જરૂર.